મેટ્રો સિટીની જેમ અમદાવાદમાં પણ ટ્રાફિક સમસ્યા નિવારવા માટે ઈ ચલણ બનાવવા માટે આયોજન કરાયું છે, પરંતુ સમયસર ઈ મેમો લોકોના ઘરે નહીં પહોંચતા મોટી માત્રામાં હાલાકીનો સામનો લોકોને અને પોલીસ તંત્રમાં નીચલા લેવલે ફરજ બજાવતા કર્મચારીઓને થઈ રહ્યું છે। ત્યારે શું છે આખી આ સમસ્યા, આવું જોઈએ। અમદાવાદ શહેરના લગભગ તમામ મોટા જંકશન પર સીસીટીવી કેમેરા લગાવી તેના દ્વારા નિયમભંગ કરનાર લોકોના મેમો બનાવીને તેના ઘર સુધી મોકલવામાં આવી રહ્યું છે। ઈ મેમો ટ્રાફિક નિયમન માટે ખૂબ જ સારી બાબત છે, પરંતુ ઈ મેમો લોકોના ઘરે પહોંચતા લગભગ 3 મહિના જેટલો સમય વીતી જાય છે અને બાદમાં ઈ મેમોને લઈને કોઈ સમસ્યા હોય તો તેનો નિકાલ કરવા માટે સ્થાનિક પોલીસ ટ્રાફિક વિભાગના નીચલા વર્ગના કર્મચારીઓ અને લોકોને આમને સામને ઘર્ષણ થાય છે। ત્યારે હવે ઈ મેમોની બજવણી માટે આવનારા સમયમાં પોસ્ટ અથવા કુરિયરની મદદ લેવા માટે વિચારણા કરવામાં આવી રહી છે। હાલ ઈ મેમોની બજવણી માટે સ્થાનિક પોલીસની મદદ લેવામાં આવી રહી છે। સ્થાનિક પોલીસ પાસે કામનો બોજો અને સ્ટાફની અછતના કારણે ઈ મેમો બજાવવામાં સમય વીતી જતો હોય છે। ત્યારે આવનારા સમયમાં ઈ મેમો લોકોના ઘર સુધી પહોંચાડવા માટે પોસ્ટ અથવા કુરિયરની મદદ લેવાય તો સરળતા રહે તેવી વિચારણા કરવામાં આવી રહી છે। હાલમાં ટ્રાફિક વિભાગ દ્વારા કંટ્રોલ રૂમમાં બેસીને ઈ મેમો બનાવવામાં આવે છે અને બાદમાં તેની બજવણી માટે સ્થાનિક પોલીસ સ્ટેશનને ફાળવવામાં આવે છે। સ્થાનિક પોલીસ દ્વારા બજવણી પણ કરવામાં આવે છે, પરંતુ ઘણા સમય ઈ મેમો લોકોના ઘર સુધી પહોંચાડવામાં વિલંબ ઊભો થતો હોય છે। તેનું મુખ્ય કારણ છે સ્ટાફની અછત। તહેવારો અને નેતાઓની અવરજવર સમયે બંદોબસ્ત હોવાથી અન્ય કામગીરી માટે સમય મળતો જ નથી। તેમ છતાં જે સમય મળે એ દરમિયાન ઈ મેમોની ફાળવણી કરવામાં આવે છે, જેથી સમયસર ઈ મેમો લોકોના ઘર સુધી પહોંચતા નથી। બીજી તરફ ઈ મેમો સારવારમાં બેકઅપ માત્ર 1 મહિના સુધી જ રહે છે અને લોકોના ઘરે ઈ મેમો 3 મહિને પહોંચે છે, જેથી ઈ મેમોમાં કોઈ ક્વેરી હોય તો કઈ રીતે તેનું નિવારણ કરવું એ ટ્રાફિક વિભાગ દ્વારા યક્ષ પ્રશ્ન સાબિત થયું છે। ઈ મેમો બન્યા બાદ લગભગ 1 મહિનાનો બેકઅપ રાખવામાં આવતો હોય છે, પરંતુ એ જ ઈ મેમો લોકોના ઘર સુધી પહોંચતા 3 મહિનાનો સમય વીતી જતો હોય છે। ત્યારે ઈ મેમોને લઈ અને કોઈ મૂંઝવણ હોય તો તેનું સમાધાન કઈ રીતે લાવવું તે મહત્વનો સવાલ બની રહ્યો છે। કેમેરામેન નીતિન બગડા સાથે કશ્યપ જોશી, GSTV, અમદાવાદ।